વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી જોશું. મિત્રો ધોરણ 10 ની અંદર નબળા વિદ્યાર્થી માટે જો પાસ થવા માટે જો કોઈ પ્રકરણ હોય, બરોબર છે, કે સંભાવના, આંકડાશાસ્ત્ર અને એમાંનું એક આ પ્રકરણ એટલે કે સમાંતર શ્રેણી. સૂત્ર જોશો. બે ક્રમિક સમાંતર શ્રેણી એટલે તો પહેલા તો શું મિત્રો, તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જો મિત્રો સમાન હોય ને તો આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જો સમાન હોય તો આપેલી શ્રેણી કેવી મિત્રો બને? સમાંતર શ્રેણી બને. તો જો મિત્રો દાખલા તરીકે 5, 7, 9, 11, બીજું ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે 4, 1, -2, -5. તો મિત્રો આપણે પહેલું ઉદાહરણ જોઈએ તો સમાંતર શ્રેણી એટલે શું? તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે ડી, સામાન્ય તફાવત, ડિફરન્સ. તો મિત્રો આપણે આમાં અહીંયા જોઈ શકીએ કે 5, 7, 9 અને 11 પ્રથમ પદ મિત્રો, જે પહેલું પદ હોય એટલે a એટલે 5 આપ્યા જો અહીંયા, બરાબર છે. તો સામાન્ય તફાવતનું મિત્રો સૂત્ર છે આ. સામાન્ય તફાવત એટલે કે બીજું પદ માઈનસ પ્રથમ પદ, બીજું પદ માઈનસ પ્રથમ પદ. તો બીજું પદ આમાં શું આપ્યું છે મિત્રો? તો કે 7. પ્રથમ પદ તો કે 5, તો કે 2 આવ્યા. 7 માંથી 5 જાય તો 2. સામાન્ય તફાવતને આપણે ડિફરન્સ એટલે ડી તરીકે એનો સંકેત ડી તરીકે ઓળખીશું. બીજું જોઈએ તો ડી બરાબર, તો કે હવે ત્રીજું પદ માઈનસ બીજું પદ, તો a3 તમે તો કહી શકો, a3 માઈનસ a2. a3 એટલે જ મિત્રો ત્રીજું પદ. તો આમાં ત્રીજું પદ શું છે મિત્રો જોવો તો કે 9 છે, અને બીજું પદ શું છે મિત્રો? 7 છે. તો ત્રીજું પદ છે એ આપણી પાસે 9 આપ્યું છે અને આ આપ્યું 7. તો એનો તફાવત જો બરાબર છે, તો કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન છે તો આપેલી શ્રેણી મિત્રો સમાંતર શ્રેણી બનશે. એ જ રીતના મિત્રો ઉદાહરણ આ પણ સમાંતર શ્રેણી છે. 4, 1, -2, -5 એ આપણે પણ જોઈએ મિત્રો. તો મિત્રો એમાં પ્રથમ પદ શું છે? તો કે તમે કહેશો સર 4 છે. પ્રથમ પદ શું છે મિત્રો? તો કે 4. તો a બરાબર 4 છે. જો પ્રથમ પદ 4 છે. બીજું પદ શું છે મિત્રો? 1. તો બીજું પદ એટલે બોલો a2. a2 એટલે 1. એનું સૂત્ર શું છે? a2 માઈનસ પ્રથમ પદ a1 પણ ઓળખીશું, એટલે a2 માઈનસ a1. a2 એટલે 1. a2 એટલે a3 માઈનસ a2. આ બીજું પદ 1 છે તો બરાબર છે. તો 1 માઈનસ પ્રથમ પદ એટલે 4. a2 એટલે 1 અને પ્રથમ પદ એટલે 4. 1 માઈનસ 4 તો -3 જવાબ મળશે મિત્રો. અહીં આપણે -3. 1 માઈનસ 4, 1 માઈનસ 4 એટલે -3 મળશે. તો એ જ રીતના બીજું જોઈએ આપણે મિત્રો. તો ત્રીજું પદ માઈનસ બીજું પદ, તો ત્રીજું પદ તો માઈનસ ત્રીજું પદ એટલે a3 માઈનસ a2. a3 શું છે જો તો a3 જો 2 -2 છે અને માઈનસ a2 તો 1 છે જ આપણી પાસે 1. તો -2 -1 તો -3. તો જો મિત્રો સામાન્ય તફાવત કેવો થયો મિત્રો? સમાન થયો ને. તો એ જ રીતના જો સામાન્ય તફાવત સમાન હોય તો આપેલી શ્રેણી મિત્રો સમાંતર શ્રેણી છે. જો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન ન હોય એટલે કે અસમાન હોય તો તે શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરોબર છે. હવે આપણે જોઈએ આ ત્રીજો દાખલા તરીકે 2, 4, 8, 16. તો મિત્રો આવી શ્રેણી આપી હોય 2, 4, 8, 16. તો હું એમ કહું કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે તો આપણે એને ચેક કરવું હોય તો કેમ કરી શકાય? તો કે પ્રથમ પદ તો કે 2. પ્રથમ પદને a1 તરીકે પણ ઓળખાય. a1 કયો તો 2 આવ્યું. બીજું પદ એટલે કે a2 એટલે કે 4. બરાબર છે. સામાન્ય તફાવતનું સૂત્ર a2 માઈનસ a1 એટલે કે બીજું પદ માઈનસ પ્રથમ પદ. તો બીજું પદ અહીં આપણી પાસે 4 છે અને પ્રથમ પદ -2 છે તો એનો જવાબ આવશે આપણે 2. એ જ રીતના મિત્રો આમાં જો હજી જોઈએ તો કે ત્રીજું પદ એટલે કે 8 અને બીજું પદ એટલે 4. તો 8 માંથી 4 જાય તો 4. તો જો અહીંયા તફાવત જુઓ, એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન નથી, તેથી મિત્રો આ જે છે એ સમાંતર શ્રેણી નથી.
એવું જ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત શ્રેણી સમાન હોય તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી બને, નહીતર સમાંતર શ્રેણી ન બને. હવે સમાંતર શ્રેણી તમને સમજાઈ ગયું કે સમાંતર શ્રેણી એટલે શું? તો કે માત્ર એક જ લીટીની અંદર બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોવો જોઈએ તો જ શ્રેણી સમાંતર શ્રેણી બને, નકર મિત્રો સમાંતર શ્રેણી બને નહીં. હવે સામાન્ય તફાવત આપણે હમણાં મેળવ્યું, સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર બરોબર છે. તો કે સામાન્ય તફાવત એટલે ડિફરન્સ એટલે કે ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ માઇનસ પ્રથમ પદ. એ જ રીતના આગળ વધવું હોય તો ત્રીજું પદ માઇનસ બીજું પદ, એ જ રીતના આગળ વધવું હોય તો ચોથું પદ માઇનસ ત્રીજું પદ. તો આ રીતના આપણે ચેક કરી શકીએ. પછી મૂળ પદ મેળવવાનું, પદ શોધવાનું સૂત્ર. મૂળ પદ શોધવું હોય તો કેમ? મૂળ એટલે દાખલા તરીકે 25મું પદ, 28મું પદ, 30મું પદ, 40મું પદ. એમ ડાયરેક્ટ આપણે સમાંતર શ્રેણીનું એવું સૂત્ર આપ્યું છે કે કોઈ જો મૂળ પદ શોધવું હોય તો આપણે એનું સૂત્ર ક્યુ લગાડવું પડશે? તો કે n બરાબર a પ્લસ કૌંસની અંદર n માઇનસ 1 અને d. હવે તમને એમ સાહેબ n એટલે શું? તો જો અહીંયા મિત્રો જો અહીંયા જો an દાખલા તરીકે 30મું પદ મેળવવું છે તો n ની જગ્યાએ 30 મૂકી શકાય, n ની જગ્યાએ 30મું. a એટલે પ્રથમ પદ પ્લસ કૌંસની અંદર n એટલે 30, 30 માઇનસ 1, 30મું પદ મેળવવું હોય તો. ડી એટલે સામાન્ય તફાવત કેમ મળશે? તો કે a2 માઇનસ a1. તો આ રીતના સામાન્ય તફાવત, આ રીતના કોઈ પણ મૂળ પદ મેળવવું હોય તો મિત્રો આ સૂત્ર મળશે. એનું મૂળ પદ મેળવવા માટેનું એક જ સૂત્ર છે. હવે મિત્રો પ્રથમ પદને આપણે કઈ રીતના ઓળખી? તો કે પ્રથમ પદને સર a તરીકે ઓળખી શકાય અને a1 તરીકે પણ ઓળખી શકાય. બીજું પદ એટલે a2, પણ એને બીજું પદ એટલે a વત્તા d પણ ઓળખી શકાય. જો અહીંયા મિત્રો બીજું પદ એટલે a પ્લસ d બરાબર a2. ત્રીજું પદ એટલે બોલો ત્રીજું પદ એટલે એક બાદ કરવાનું a પ્લસ 2d. આ કેમ a પ્લસ d હતું? તો આ a પ્લસ 2d અને ત્રીજા પદને a3. ચોથું પદ હોય તો a વત્તા 3d. એવું જ રીતના હું એમ કહું 21મું પદ હોય તમે શું કરશો? તો તમે તરત જ એવું કહેશો સર a પ્લસ 20d. 21મું પદ છે એટલે તમે તરત જ ખબર હોવી જોઈએ કે 21મું પદ મેળવવાનું કીધું છે તો a પ્લસ 20d અને અહીં 21મું a 21. તો આ રીતના મિત્રો હોય છે. સરવાળો મેળવવા માટેના બે સૂત્રો છે. મૂળ પદ મેળવવા માટેનું માત્ર એક જ સૂત્ર, પણ સરવાળો મેળવવા માટેના બે સૂત્રો હોય છે. જે SN એટલે સરવાળો મેળવવા માટેનું સૂત્ર SN બરાબર n/2 એટલે કે n ભાગ્યા 2 મોટા કૌંસની અંદર 2a પ્લસ કૌંસમાં n માઇનસ 1 અને d. હવે a એટલે પ્રથમ પદ, n એટલે કેટલા પદનો સરવાળો મેળવવો? 12 પદનો સરવાળો મેળવવો, 20 પદનો મેળવવો, 25 પદનો મેળવવો. કેટલા પદનો સરવાળો આપણે જોઈએ છે? તો આ સૂત્ર આવશે મિત્રો સરવાળો મેળવવા માટેનું સૂત્ર. હવે બીજું સૂત્ર જોઈએ, સરવાળો મેળવવા માટેનું બીજું સૂત્ર. પણ એમાં મિત્રો જ્યારે અંતિમ પદ આપેલું હોય ને ત્યારે જ આ સૂત્ર, નાના સૂત્રનો ઉપયોગ કરવો, નહીતર આ પહેલા સૂત્રનો ઉપયોગ કરવો. તો એના માટે SN બરાબર n/2 મોટા કૌંસની અંદર a પ્લસ l. તો l એટલે શું? તો કે l એટલે જ અંતિમ પદ. મિત્રો જો આ l એટલે જ અંતિમ પદ. l બરાબર અંતિમ પદ. અંતિમ પદ મિત્રો ધ્યાન રાખજો, અંતિમ પદને l તરીકે પણ ઓળખી શકીએ અને an તરીકે પણ ઓળખી શકીએ. an બરાબર અંતિમ પદ. તો આ બધા અંતિમ પદ છે. તો હવે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળા માટેનું સૂત્ર. કોઈ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપ્યો હોય બરોબર છે, એ પ્રાકૃતિક સંખ્યા જો કોઈ મેળવવી હોય 1 + 3 + 7 તો એનું સૂત્ર ડાયરેક્ટ તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર છે. પછી એકી પ્રાકૃતિક સંખ્યા હોય ઘણી વખત એનો સરવાળો શોધો અને બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. તો જો અહીં મેં લખ્યું છે કે પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળા માટેનું સૂત્ર, દાખલા તરીકે પ્રથમ 5 એકી. તો મિત્ર બોલો તો પ્રથમ 5 એકી 1, 3, 5, 7 અને 9. આ પ્રથમ 5 કહેવાય. 1, 3. હવે તમને તો સર 2, 4, 6, 8 એ બેકી છે. તો આ પ્રથમ 5 થઈ. હવે આનું સરવાળાનું જો ડાયરેક્ટ મિત્રો સૂત્ર આપ્યું છે, જોયું? n². કેટલી છે પ્રથમ? તો કે 5. તો 5 નો n એટલે 5 અને 5 નો વર્ગ એટલે 25. હવે આનો મિત્રો સરવાળો 25 થાય. તમે જોજો 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 7, 9 ને 7 16 અને 16 અને 9 25 છે ને મિત્રો. ડાયરેક્ટ સીધું. પણ પ્રથમ એકી
પ્રથમ જો લખ્યું પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એ જ રીતના મિત્રો પ્રથમ બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રથમ એટલે કે 2 4 6 8 10 12 ગમે એટલી હોઈ શકે. હવે આ બેકી સંખ્યા થઈ તો આનો સરવાળો, તો જો એમાં સૂત્ર ડાયરેક્ટ જ આપ્યું છે, જો n વત્તા 1. આ બેકી પ્રાકૃતિક સંખ્યાનો સીધું સરવાળો કઈ રીતના મળે એનું સૂત્ર છે. તો આની અંદર કેટલી સંખ્યા છે જોઈ લો, 1 2 3 4 5 અને 6. તો કે 6 અને 6 વત્તા 1 એટલે કે 7 અને 7 6 ને મિત્રો 42. હવે આનો ટોટલ સરવાળો કરો, જો 42 થશે. જો તમે 2 ને 4 6 6 ને 6 12 12 ને 8 20 20 ને 10 20 ને 10 30 અને 30 ને 12 42. તો મિત્રો આ રીતના સૂત્ર બધા સરળ સૂત્ર છે, પ્રકરણ સરળ છે અને બોર્ડની અંદર મિત્રો આ પ્રકરણ બરોબર છે 8 થી 10 ગુણનું પૂછાય